થરાદ પંથકમાં છૂટોછવાયો વરસાદ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ બજારોમાં પાણી ભરાઈ ગયા। જાહેર માર્ગો પર વહેતા થયા છે વરસાદી પાણી। બનાસકાંઠાના થરાદ પંથકમાં આજે વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે અને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ બજારોમાં પાણી ભરાઈ ગયા। ધવલ જોડાઈ ગયા। ધવલ, બનાસકાંઠામાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે બજારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જનજીવન ઉપર કેટલી અસર? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના થરાદ પંથકમાં પણ સાર્વત્રિક મેઘમહેરની શરૂઆત થઈ છે। છૂટોછવાયો વરસાદ છે તે થઈ રહ્યો છે। મહત્વની વાત છે કે થરાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય વરસાદમાં થરાદની બજારો છે તે પાણી થઈ છે। થરાદની બજારોમાં જાહેર માર્ગો પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે સામાન્ય વરસાદમાં જે પ્રકારે બજારોમાં પાણી ભરાયા છે તેને જ કારણે ક્યાંક ને ક્યાંક તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની જે કામગીરી હોય છે તેની પર સવાલો ઉઠી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે તેને જ લઈને અત્યારે તો જિલ્લાના જે ખેડૂતો છે તે હરખાયા છે। ખેડૂતોએ પોતાના ખેતરોમાં જે વાવેતર કર્યું છે અને તેમાં વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ સાબિત થાય તેવી સ્થિતિ છે। તેને જ લઈને અત્યારે તો સાર્વત્રિક વરસાદથી ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આભાર ધવલ તમામ વિગતો